ઇમિગ્રેશન વેળાએ વ્યક્તિ બનાવટી પાસપોર્ટ સાથે ઝડપાયો હતો। પોર્ટુગલનો બનાવટી પાસપોર્ટ બનાવી અને વિદેશ પ્રવાસ કરતો હતો। ભાવેશ ધીરુભાઈ બોરડ અને બનાવટી પાસપોર્ટ બનાવી વિદેશ યાત્રા કરતો હતો। વર્ષ 2019માં બનાવાયો હતો બનાવટી પાસપોર્ટ। ઇમિગ્રેશન વેળાએ વ્યક્તિ બનાવટી પાસપોર્ટ સાથે ઝડપાયો હતો। પોર્ટુગલનો બનાવટી પાસપોર્ટ બનાવી વિદેશમાં પ્રવાસ કરતો હતો। ભાવેશ ધીરુભાઈ બોરડ બનાવટી પાસપોર્ટ બનાવી વિદેશ યાત્રા કરતો હતો। વર્ષ 2019માં બનાવ્યો હતો। બનાવટી પાસપોર્ટ પર અનેક વખત વિદેશ પ્રવાસ કર્યો હોવાનું સામે આવ્યું છે। ડુમાસ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। પોલીસે બનાવટી પાસપોર્ટ પર જપ્ત કર્યો। પોલીસની પ્રાથમિક તપાસમાં મુંબઈ અને સુરત એરપોર્ટ પર બનાવટી પાસપોર્ટના આધારે હમણાં સુધી 2 વખત વિદેશ પ્રવાસ કર્યો। બનાવટી પાસપોર્ટ ક્યાંથી બનાવ્યો, કોની પાસેથી બનાવ્યો તેની તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે। સુરત શહેર ખાતે એક વ્યક્તિ જે મૂળ અમરેલીનો અને લાંબો સમય સુરત શહેર ખાતે રહેલો ભાવેશ બોરડ નામનો એક વ્યક્તિ છે, જેની વિરુદ્ધ ડુમસ પોલીસ સ્ટેશનમાં ફરજી પાસપોર્ટ બનાવીને એનો યુઝ કરવા બદલનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ બાબતે હકીકત એવી છે કે આ જે ભાવેશ બોરડ છે એ મૂળ અમરેલીનો વતની છે અને સુરત ખાતે રહેતો હતો। કોરોના પહેલાં 2019ની અંદર તેણે પોતાના ભારતીય પાસપોર્ટ ઉપર અહીંથી પોર્ટુગલ ટુરિસ્ટ વિઝા ઉપર ગયેલ હતો। ત્યારબાદ ટુરિસ્ટ વિઝા પૂરા થયા પછી તે લિસ્બન ખાતે રોકાઈ ગયો અને ભારત પરત આવેલ ન હતો। જે પોર્ટુગલમાં રોકાયો તે સમયગાળા દરમિયાન તેણે ખોટા પુરાવા ઊભા કરી અને પોર્ટુગલનો ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે પોર્ટુગલનો ત્યાંનું આઈડેન્ટિટી કાર્ડ અને પાસપોર્ટ કલ્પેશ બામણિયા કમલેશ કુમાર રતિલાલના નામે બનાવેલ હતો અને એ જે ડુપ્લિકેટ ખોટો પાસપોર્ટ છે, ફેક પાસપોર્ટ, એનો ઉપયોગ કરીને મુસાફરી કરતો હતો। જે ઈસમ આ પાસપોર્ટ ઉપર જ્યારે થાઈલેન્ડના બેંકોકમાં મુસાફરી કરી ત્યારે ત્યાં ડિટેક્ટ થતા કે ત્યાં ખોટો પાસપોર્ટ છે, એને પરત રિપોર્ટ કરવામાં આવેલ હતો। જે અંગે ઇમિગ્રેશન ઓફિસ દ્વારા સુરતમાં ડુમસ પોલીસ સ્ટેશન ખાતે તેને રજૂ કરી વિગતો આપવામાં આવતા અત્રે ગુનો દાખલ કરવામાં આવેલ છે। પ્રાથમિક તપાસમાં એવું જણાઈ આવેલ છે કે સદર વ્યક્તિએ આ નકલી પાસપોર્ટ ઉપર બોમ્બે અને સુરત એરપોર્ટ ખાતેથી મુસાફરી કરેલ છે। આ વ્યક્તિ 2019માં ગયો ત્યાં, ત્યાર પછી એણે 2021માં પાસપોર્ટ બનાવડાવ્યો હતો અને 5 વર્ષ પછી ત્યાંનો જે ફરજી પાસપોર્ટ છે એ એક્સપાયર થઈ જતાં ફરી 2025માં રિન્યૂ કરાવેલ હતો અને એના આધારે તેણે ફરજી પાસપોર્ટના આધારે ભારતના વિઝા પણ ટુરિસ્ટ વિઝા છે એ પણ મેળવેલ હતા અને ભારતમાં જોઈએ તો 2 વખત તેણે આ નકલી પાસપોર્ટનો ઉપયોગ કર્યો છે। હાલ ફક્ત તે ભારતનો પાસપોર્ટ ધરાવે છે, તે ઉપરાંત ફક્ત પોર્ટુગલનો પાસપોર્ટ જે છે એ નકલી બનાવેલ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ।